ફાઇનલી દોસ્તો આપણે સુરેન્દ્રનગરની માલિકોર નીકળી ગયા છીએ અને રાજાવીર ઇમિટેશન અહીંયાથી લગભગ 1 કિલોમીટર દૂર છે. તો ચાલો આપણે અહીંયા જઈએ અને આપણે શૈલેષભાઈને ને બધાને મળીએ. દોસ્તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આજે એટલી મજા આવવાની છે કે એની કોઈ સીમા જ નથી. મારા કલે જાઓ દોસ્તો, સુરેન્દ્રનગરની માલિકોર છે આપણે રાજાવીર ઇમિટેશન જે છે શૈલેષભાઈની, અને આપણે આવી ગયા છીએ. ત્યારે તમે જોઈ શકતા હશો શૈલેષભાઈની શોપે રાજાવીર ઇમિટેશનની માલિકોર. અને ટૂંક જ સમયમાં એમની ઉપર માતાજીની દયા થઈ છે અને બનાવી રહ્યા છે રાજાવીર કપડા હાઉસ, હે ને? ભાઈ હજી માતાજી દાજુ આપે. અને હવે અહીંયાથી જ આપણે દોસ્તો આખા સોના ઘરેણાથી સજીને આપણે જવાનું છે બગીચામાં. શું કેવું છે? પબ્લિક રિએક્શન લેવા દોસ્તો. હાલો ફાઇનલી તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ અમે ફોન ઉપેરીને. કાટલી શું કે મને કઈ નો આવડે હવે બધા આપણા ભાઈઓ છે, બધા મિત્ર સર્કલ છે. ચાલો ફાઇનલી આપણે તૈયાર થઈને મળીએ. તો ફાઇનલી દોસ્તો બધા આમ કમ્પ્લીટ ઘરાણું બરાણું પહેરીને તૈયાર થઈ ગયા છીએ. અને આમ બહાર નીકળતા જ આમ શરમ જ એટલી થાય ભાઈ કે આપણે કોઈ દી એવું પબ્લિક પ્લેસમાં આવું કર્યું નથી, એટલે આમ બધું અઘરું લાગે. વજન તો એટલો લાગે ને પડી જાય એવું નથી. પણ હવે આમ જો તમારા માટે આમ જો આપણે સહન કરીશું. અને પબ્લિક રિએક્શન આજે જોરદાર ને ખતરનાક લેવાનું છે. તમે ખાલી આમ કાડલીનો લુક તો જો. મારી મમ્મીને દેખાડ પેલા, મારી મમ્મી દેખાડ. કાજુ આપો બધા જોઈ રહ્યા છે કે આ શું બધું આ દોયડા પહેરીને આયા છે. આપણે જો આ ગાડી પાર્કિંગ કરી. હવે થોડીક જ વારમાં નીચે ઉતરવાનું છે. અરે યાર ખતરનાક શરમ લાગે છે. શૈલેષભાઈ નો હોય એવું કરાવે મને. જો એ બેઠા બેઠા કામ કરે. તો તમે જોઈ શકતા છો કે બધા અત્યારે વનની માલિકોર આ ગરી ગયા છે, બગીચાની માલિકોર. અને હવે અંદર જઈ રહ્યા છીએ. પબ્લિક હજી ઓછું લાગે છે. તો આપણે ઘડીક બેસીશું, આરામ કરશું, ઘડીક વિડીયો શૂટ કરશું. અને બધા જોવે તમે ખાલી રિએક્શન જ જોયા કરો. यहाँ पे क्या हो रहा है? हालता हालता अपनी बाजरी छूटी जी. શું કરે? અત્યારે તો બહુ ઓછું હોય રિએક્શન, અને પબ્લિક પણ એટલું ઓછું છે. કારણ કે અહીંયા રવિવારે લગભગ પબ્લિક વધારે હોય છે. અને તોય છતાં આપણને પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. તમને કેવી મજા આવી રહી છે કોમેન્ટમાં મને જણાવી. અમારા વિડીયો આવે તો લાઈક કરો ને. આમ અમે અત્યારે ઘરેણું પહેર્યું, આમ તમને કેવું લાગે? બહુ મસ્ત લાગે ને. પણ એક ફોટો ખબર છે. હા, તો પેલા સુરેન્દ્રનગર વાળાને લગભગ ખબર જ હશે કે ભાઈ ઘરેણું કોનું એમ. પણ આ તો આજે અમે પબ્લિક રિએક્શન કરી રહ્યા છીએ. હા, રાજાવીર નું પહેરીને અને અમે પ્રમોટ કરી રહ્યા છીએ. અને આમ બધાને કેવું રિએક્શન. આજે તો પબ્લિક કેમ ઓછું? બપોરે અમારા સુરેન્દ્રનગર માં બધા સુખિયા માણા સમજ્યા તમે. બધા આમ 6-7 વાગ્યા પછી બહાર નીકળે એમ. એમાં હું આવી ગયો. મમ્મી તારો છોકરો આટલું બધું ફોન પહેરીને બહાર નીકળો તું મારા હારે હું તને કેવું લાગે? બહુ સારું લાગે. તને ખબર હોવા છતાં ક્યાંક ખોટું છે તોય સારું લાગે. માં કહેવાય યાર. કદાચ ગમે એવું પહેરીને આવ્યા દીકરાને વખાણે. શું કરો? વિડીયો ઉતારવા આવી કે તને બોલવા? મારી જ કાકા પેલા
ગમે એ જાય પેલો એનો હિસકો વાલો લે, બોલો ગમે એવું હોય ને. કાંઈ વાંધો નહીં ભાઈ, ભોગવવું પડે. એમાં શું ભોગવવાનું? કાંઈ નહીં કીધું. તો હા તો પાડો કે જાય એમ. શું દીદી આપનું નામ શું છે? ભાગ્યતા બરાબર. ભાગ્યતાબા રાણા. અને આમ શું આમ આજે અમે ઘરાણું પહેર્યું, તમને કેવું લાગે? ફાઇન ગુડ મસ્ત. સરસ. તો બસ પણ એક ફોટો હો. ફાઇન સરસ ફાઇન. લોહી ફોન. હા સારું લાગે. સારું હે ને? અમે હા ઓલા આમ જો વાહ દાદી કે બેસ્ટ કપલ એમ. હવે તો સમજો અમને કોઈ નો રોકી કે જોરદાર રિએક્શન. થેન્ક યુ વિડીયો માં આવવા માટે. તો કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મમ્મી બધું હોવું જરૂરી મનથી એમ એક્સેપ્ટ કરાવી હા હા તો બેસ્ટ કપલ. મનથી લવ મેરેજ છે અમારા. કેવું કામ મસ્ત. ભાભી તમે ભરો ફોટો પાડો. हमारी बीवी है. ए ના તો ભાઈ સામે તને મારે ए मैं समझो રોજ રે जो रो मंडिया जो मारती बीवी है. अब उसकी मम्मी बोलेगी सो जा वरना विशु आ जाएगा. तो फाइनली फोटो पड़ो. अरे तुम फोटो पड़वे ना. અરે એને તમારા ઘરના મારા ઘરના ફોટો પડાવાય એમ જેમ તમે. કેવું કામ માજી? આમ કેવું અમે બેરું કેવું લાગે? બહુ સારું લાગે. જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી દોસ્તો હવે હું થાકીને ટેવ થઈ ગયો હું. હવે શાક માર્કેટમાં વિચારી હવે શું કરી. તો ફાઇનલી અત્યારે હવે ચા પીવાનો સમય થઈ ગયો હે. સાચું એક ખોટું ભાભી? સાચું છે. તો ફાઇનલી દોસ્તો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. શાક માર્કેટમાં જવાનું હતું પણ પછી દોસ્તો મારે એક ઇમરજન્સી ફોન આવી ગયો. અને હા હવે નેક્સ્ટ ક્યારે શૈલેષભાઈ વિચારશે પાર્ટ 2 નું. રેડી? તો એ ખતરનાક આપણે ચેલેન્જ કરશું દોસ્તો. બસ કમેન્ટમાં કરી નાખજો તમને કેવી મજા આવી. હાલો મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે.